समाचार सुपरफास्टની શરૂઆત કરીએ। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઝડપાયેલા બંને આરોપી નિતિન અને રાહુલને કચ્છ લવાયા છે। આરોપીઓને ગાંધીધામ જીઆરપીએફ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ રહી છે। આપને જણાવી દઈએ કે આ બંને આરોપીઓને ભાનુશાળીની હત્યા કરવા આવેલા શાર્પ શૂટર્સને સંભાળવાની જવાબદારી અપાઈ હતી। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલે સોપારી આપી હોવાની વાત સામે આવી છે। શાર્પ શૂટર્સ સાથે છબીલ પટેલની તસવીર સામે આવી છે। પુનાના શાર્પ શૂટર્સને સોપારી આપી હોવાનું ખુલ્યું છે। સવર્ણોને 10% અનામત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે। જોકે સુપ્રીમે સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે। આ પિટિશન એનજીઓ યુથ ફોર ઇક્વાલિટી અને કૌશલકાંત મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે દેશમાં આર્થિક રીતે પછાત હોય તેવા બિન અનામત વર્ગોને 10% અનામત આપવાની જાહેરાત કરી છે। આ મામલાને પડકારતી અરજી અંગે સુપ્રીમે સુનાવણી કરી હતી। આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને અનામત અંગે જવાબ માંગ્યો છે। જોકે તેની સાથે સુપ્રીમ કોર્ટે અનામત પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। આ મામલાની આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં એનસીપીમાં નવી જૂનીના અણસાર વર્તાઈ રહ્યા છે। વાપીમાં એક કાર્યક્રમમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ આ અંગે વાત કરતા કહ્યું કે આગામી 27 તારીખે એનસીપી તરફથી મોટા સમાચાર મળશે। જામનગરમાં ટાઈમર બોમ્બ હોવાની વાત અફવા નીકળી। જામનગર એસપીએ ન્યૂઝ 18 ગુજરાતી પર આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે કોઈએ સુતળી બોમ્બ મૂકીને શહેરીજનોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। શહેરના કૃષ્ણનગરમાં ટાઈમર બોમ્બ મૂક્યો હોવાની અફવા ફેલાઈ હતી, જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ અને સ્થળ પર જઈને તપાસ કરતા ટાઈમર બોમ્બ નહીં સુતળી બોમ્બ હોવાનું સામે આવ્યું હતું। આતંકનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે। હાફિઝ સઈદનો હાથો સુરતમાં હોવાની વાત મળતા જ એનઆઈએ સુરતમાં દરોડા પાડ્યા। શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે એનઆઈએ 6 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા। હાલ એનઆઈએ નદીમની પૂછપરછ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં નદીમના આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। નદીમ હાફિઝ સાથે સંપર્કમાં હોવાનું અને તેના માટે કામ કરતો હોવાનું ખુલ્યું છે। મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે વલસાડના ખાટકીવાડમાં એનઆઈએ અને એટીએસની ટીમે ધાવા નાખી બસીર ધરમપુરિયાના ઘરમાં તપાસ હાથ ધરી। બસીર ધરમપુરિયાનું અવસાન થઈ ચૂક્યું છે, ત્યારે તેમના પરિવારમાં ઝુબેર ધરમપુરિયા અને આરિફ ધરમપુરિયા નામના પુત્રો છે, જેમાંથી ઝુબેર અત્યારે વલસાડના ખાટકીવાડમાં રહે છે, જ્યારે તેનો ભાઈ આરિફ છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈના મોબાઈલના શોરૂમમાં કામ કરે છે। જે અંગે પણ તપાસ એજન્સીઓએ વલસાડમાં રહેતા તેના પરિવારજનોની પૂછપરછ કરી। આ કાર્યવાહીમાં એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસની મદદ લીધી હતી અને તમામ સુરક્ષા એજન્સીઓએ ઝુબેર ધરમપુરિયાના ઘરમાં તેમજ અન્ય જગ્યાઓ પર તપાસ હાથ ધરી। જોકે આ કાર્યવાહીમાં જોડાયેલી તપાસ એજન્સીઓના અધિકારીઓ આ અંગે સત્તાવાર કોઈ જાણકારી નથી આપતા, પરંતુ તપાસ એજન્સીઓએ આ કાર્યવાહીમાં વલસાડના ઝુબેર ધરમપુરિયા અને દુબઈમાં રહેતા તેના ભાઈ આરિફના બેંક એકાઉન્ટ અને અન્ય બેંકના દસ્તાવેજો જપ્ત કર્યા છે અને 2 દિવસમાં આ બંને ભાઈઓને દિલ્હી બોલાવ્યા છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે। ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે 6 થી 9 સીટરના સી પ્લેન તૈયાર કરવાનો નિર્ણય લીધો છે। સી પ્લેનનું કામ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે। ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ 2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે। આ ઉપરાંત અમદાવાદથી નાસિકની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ કરાશે।
આ ફ્લાઇટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટિકિટના દર ₹2060 રહેશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ A, B અને AB એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે વર્ષ 2019-20નું બજેટ મંજૂર કર્યું છે. સ્કૂલ બોર્ડે ડ્રાફ્ટ બજેટ 668 કરોડનું મૂક્યું હતું, જેમાં 5 કરોડના સુધારા સાથે 673 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. તો સાથે વિપક્ષે આ બજેટનો વિરોધ કર્યો અને કહ્યું કે માત્ર ઉજવણીઓ કરવા માટે બજેટ પાસ કરવામાં આવ્યું છે. શિક્ષણલક્ષી કોઈ કાર્ય નથી થતા. ઘણે ગુજરાતના દાવા વચ્ચે શિક્ષણ જગતની પોલ ખુલી છે. લોધિકાના દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 1 વર્ષથી તોડી પડાયેલ શાળાનું બિલ્ડિંગ હજુ સુધી નથી બનાવાયું. 125 જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે છાપરા નીચે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. અંબાજીના દાંતાના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. હડાદ અંબાજી માર્ગ બંધ હોવાથી ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને મંદિરે દર્શન કરવા માટે આવતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ટ્રાફિક નિયમનના ઉપલક્ષમાં ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી. ટ્રાફિક પોલીસે પૂર્વ અમદાવાદના ગોમતીપુર, રખિયાલ, નિકોલ સહિતના 8 વિસ્તારોમાં મેગા ડ્રાઈવ યોજી. આ ડ્રાઈવ દરમિયાન કેટલાક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા અને ગેરકાયદે ઉભા કરાયેલા શેડને પણ તોડી પાડવામાં આવ્યા. ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીમાં જીવાત મળી આવી છે. પીવાના પાણીના કુલરમાં મોટા પ્રમાણમાં જીવાત દેખાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા દર્દીના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠાના પાલનપુરમાં કરશે. પ્રજાસત્તાક પર્વને લઈને પાલનપુરમાં યુવા બાઇક રેલી યોજાઈ, જેને સીએમએ લીલી ઝંડી આપી હતી. રેલીમાં 500થી વધુ બાઇક ચાલકો જોડાયા હતા. ત્યારબાદ વિદ્યા મંદિરમાં યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સીએમ રૂપાણીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. રાજકોટમાં કોંગ્રેસે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. કોંગી નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સહિત 40 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અછતગ્રસ્ત વિસ્તારમાં પૂરતી સહાય ન અપાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી કોંગી આગેવાનોએ રજૂઆત કરી હતી. આગળ વધીએ. વડોદરા મનપાના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોના કેટરર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. ગોરવા, મકરપુરા, નિઝામપુરા અને માંજલપુર વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના સેમ્પલ્સ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. છોટાઉદેપુરના નસવાડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અસંખ્ય માછલીના મોત થયા. માછલીના મોત થતા મોટી સંખ્યામાં લોકો માછલી લેવા માટે કેનાલ પર પહોંચ્યા છે. કોઈ કેનાલમાં દવા નાખી હોવાનું અથવા કેનાલમાં કેમિકલ ઠલવાયા હોવાનું ગ્રામજનો અનુમાન લગાવી રહ્યા છે. કચ્છની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. ભચાઉના લુણવા ગામ નજીક કેનાલમાં 2 મોટા ખાબડા પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું, તો સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ કેનાલની નબળી ગુણવત્તા અને કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકોટના કોરડા સાંગાણીના મોટી મેંગણી ગામે આગ ભભૂકી ઉઠી. ગૌશાળા માટે સંગ્રહ કરેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને પગલે ગ્રામજનો અને ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લામાં કુલ 5000 કુપોષિત બાળકોને પોષિત કરવાનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 26 જાન્યુઆરીથી લઈને 15 ઓગસ્ટ સુધીમાં જિલ્લા પંચાયત ક્ષેત્રમાં આવતા કુલ 5000 કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવાનો લક્ષ્ય રખાયો છે, જે અન્વયે મનપા અને પંચાયત સંયુક્ત રીતે કામ કરશે. પાટણ રાણીની વાવ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. યુવકના બંને હાથ બાંધીને માર માર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો વધુમાં કેટલાક લોકો મારામારીમાં અધમુવી હાલતમાં મુકાયેલા આ યુવકને સાથે લઈ જવાનો પ્રયાસ કરતા જણાઈ આવે છે. ત્યારે પોલીસે મારામારીની આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ગોંડલ પાસે આવેલા જેતલસર ગામથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. વિમલ રામાણી નામનો ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો, જેથી કરી પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાનો જથ્થો કબજે કર્યો હતો. રાજ્ય સરકારના આદેશ બાદ શહેર અને જિલ્લા પોલીસે નકલી ડોક્ટરો પર તવાઈ બોલાવી હતી અને શહેર જિલ્લા પોલીસે છેલ્લા 8 દિવસમાં 7 બોગસ ડોક્ટરોને પકડી લીધા હતા. અમદાવાદના જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા ગયેલા 2 યુવાનોનો પગ લપસ્યો અને કેનાલમાં ડૂબી ગયા. આ ઘટનામાં હજુ સુધી રેસ્ક્યુની કાર્યવાહી ચાલુ છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુના કામમાં લાગી ગઈ છે, જોકે હજુ સુધી યુવાનોની કોઈ ભાળ નથી મળી. મળતી માહિતી પ્રમાણે આ બંને યુવકો અડાલજ સ્થિત કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યા હતા. આ બંને યુવકો મોરબીના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. નવસારી ભાજપના બાગી કોર્પોરેટર જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. વિજલપુર નગરપાલિકાના કોર્પોરેટર ભાલચંદ્ર પાટીલ ગામની એક વાડીમાં જુગાર રમી રહ્યા હતા. વડોદરાના આજોડ ગામે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ચેકિંગ કરવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. પોલીસ જે બુટલેગરના ઘરે તપાસ કરી રહી હતી તે ઘર પર અન્ય બુટલેગરોએ પથ્થરમારો કરી તોડફોડ કરી. બુટલેગરોના નિશાને તો પોલીસ કર્મીઓ હતા, પણ સદનસીબે પોલીસ કર્મીઓને કોઈ ઈજા નથી પહોંચી. આ હુમલા બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસે એક મુસાફર બસમાંથી 120 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન દારૂનો જથ્થો પકડાયો હતો, જે દરમિયાન બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બસના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. ભરૂચની કોલેજમાં અજીબોગરીબ ઘટના બની. કોલેજમાં પાર્ક કરેલી 3 બાઇકમાં અચાનક જ આગ લાગી હતી. 3 બાઇકમાં રહસ્યમય રીતે આગ લાગતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. સુરતના ઉધનામાં આવેલ કલ્યાણ કુટીર પ્લોટમાં ચોરી થઈ. આરોપીઓ રોકડ રકમ 2,50,000 અને 22 તોલા સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જામનગરના ધ્રોલના જાયાવા નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, તો 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફરી એકવાર સાવજની કરાઈ સતામણી અને વિડીયો થયો વાયરલ. વિડીયોમાં જોવા મળ્યું છે કે રાજકોટમાં કોસ્ટલ હાઈવે પર જઈ રહેલા સિંહોના ટોળાને કેટલાક ટીખળખોરો પરેશાન કરે છે. સિંહ દોડતા રહ્યા અને ટીખળખોરો પોતાના અંદાજમાં પજવણી કરતા રહ્યા. આ એવું નથી કે સિંહોની પજવણી પહેલી વાર કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક વખત સિંહોને લોકો હેરાન કરતા રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ પોતાની ધર્મપત્ની સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી. કચ્છના ભચાઉમાં 114 યુવક યુવતીના શાહી અંદાજમાં સમૂહ લગ્ન આયોજિત થયા છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ શાહી સમૂહ લગ્નનું આયોજન હાથ ધરાયું, જેમાં તેમના પુત્ર જયદીપસિંહ અને ભત્રીજી પૂજાબા સહિત 114 યુવક યુવતીઓએ પ્રભુતામાં પગલાં માંડશે.
આ લગ્ન સમારોહ રજવાડી થીમ પર આયોજિત થયો છે. સમારોહમાં ભવ્ય રજવાડી ગેટ સાથે રજવાડી ડેકોરેશન અને ઠાઠમાઠ જોવા મળશે. હાથી ઘોડા તેમજ 114 સ્કોર્પિયો કાર સાથે શાહી વરઘોડો પણ કાઢવામાં આવશે. 50,000 જેટલા મહેમાનો લગ્ન સમારોહમાં હાજરી નોંધાવશે. મુખ્યમંત્રી મોરારી બાપુ સમૂહ લગ્નમાં હાજરી આપશે. તાપીના સોનગઢમાં 70મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ. 1107 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં 1200 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1.5 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા ગુજરાતની સૌથી મોટી તિરંગા યાત્રા છે. સુરત રેલવે સ્ટેશને 100 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો. સાંસદ દર્શના જરદોશ અને સી.આર. પાટીલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. પશ્ચિમ રેલવે દ્વારા A+ ગ્રેડ ધરાવતા તમામ રેલવે સ્ટેશન પર આજથી 100 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાતો રહેશે. અરવલ્લીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. ઠંડીના ચમકારા વચ્ચે ધુમ્મસ છવાયો છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે.